નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। આ ફેરફારો લાયકાત અને વયમર્યાદાને લગતા છે, જે ભરતીના નિયમોમાં નોંધપાત્ર બદલાવ લાવશે। રેવન્યુ વિભાગ દ્વારા આ સુધારાઓ માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પડાયું છે। તલાટીની પરીક્ષા હવે જીપીએસસીની પરીક્ષા સમાન બની ગઈ છે। હવે પ્રિલિમિનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ જ વધુ પરીક્ષા માટે યોગ્ય ઉમેદવાર ગણાય છે। આ સિવાય અત્યાર સુધી શૈક્ષણિક લાયકાત ધોરણ 12 હતી, હવે ગ્રેજ્યુએટ યુવાશ તલાટીનું ફોર્મ ભરી શકે છે। ગત વખતે એક પરીક્ષા હતી, જ્યારે આ વખતે પ્રિલિમિનરી સાથે કુલ 4 પરીક્ષા આપવાની ફરજિયાત છે। આ બધા નિયમોને લીધે ઘણા શિક્ષકોએ તલાટીની પરીક્ષા આપવાનું મોકૂફ રાખ્યું છે। ગત વખતે તો તલાટી માટે 6 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા। અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ લાયકાત જરૂરી હતી, પરંતુ હવેથી ઉમેદવારો માટે સ્નાતક થવું કમ્પલસરી રહેશે। મતલબ કે માત્ર સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો જ રેવન્યુ તલાટીની પોસ્ટ માટે અરજી કરી શકશે। આ ફેરફારનો હેતુ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને તક આપવાનો છે। રેવન્યુ તલાટીની ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। ઉમેદવારોની વય મર્યાદા 33 વર્ષથી વધારી 35 વર્ષ કરવામાં આવી છે। આ સુધારા બાબતે રેવન્યુ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર પણ કરવામાં આવ્યું છે। રૂલ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખાનગી કરાર આધારિત નોકરીઓમાં થતા શોષણને લીધે શિક્ષિત યુવાઓ માટે સરકારી નોકરી એક સપનું બની રહ્યું છે। આ વખતે ડબલ ગ્રેજ્યુએટથી માંડીને MBA ડિગ્રીધારી યુવાઓએ પણ તલાટી બનવામાં રસ બતાવ્યો છે। ઉલ્લેખનીય છે કે પંચાયતોમાં અત્યાર સુધી તલાટીઓ જ વહીવટદાર તરીકે ભૂમિકા નિભાવી હતી। જગ્યાઓ ખાલી હોવાથી એક તલાટીને 2-3 ગામડાની જવાબદારી સોંપાઈ હતી।